સુરતના કેશોદના મંડળા ગામે વરરાજાએ હવામાં ફાયરિંગ કર્યું। ઘોડા પર સવાર વરરાજાએ ફાયરિંગ કર્યું છે। ફાયરિંગ થયાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો કેશોદના મંડળા ગામે આપ જોઈ શકો છો વિડીયોમાં ઘોડા પર સવાર વરરાજા ફૂલ ફોર્મમાં અને ત્યારબાદ ફાયરિંગ। दरेक आ प्रकारना लग्न में आप जो कि पोतानी जे परंपराओं होय छे पहलानी परंपराओं आज पण लोको अपनावता होय छे, परंतु सरकारनो नियम आवी गयो छे कि बंदूक होय कोई पण प्रकारनी बाबत लईने आप फायरिंग न करी शको, लग्न में न वधावी शको। हनीफ खोखर जोड़ाया छे। हनीफ, आ व्यक्ति कोण छे अने हावमां फायरिंग कर्युं छे, शुं विगतो समग्र हमने? આવી જે ઘટનાઓ છે એ સૌરાષ્ટ્રમાં સામાન્ય હોય છે, કારણ કે ઘણા બધા એવા સમાજો છે જેમાં પરંપરાગત રીતે આ રીતનું જે એક ખુશીના પ્રસંગો હોય ત્યારે શક્તિ પ્રદર્શન કરવામાં આવતું હોય છે। એમાં ખાસ કરીને જે ક્ષત્રિય સમાજ છે એ કરતો હોય છે, પરંતુ ક્ષત્રિય સમાજ જેવો જે ગઢવી સમાજ છે એમના એક લગ્ન પ્રસંગની આ ઘટના છે। અને કેશોદના મઢડા ગામ છે જ્યાં મઢડા ગામની અંદર એક વરરાજા દ્વારા આવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું છે અને જાન જ્યારે ફુલેકું જ્યારે ફરતું હોય છે ગામની અંદર ત્યારે આ રીતનું શક્તિ પ્રદર્શન કરવામાં આવતું હોય છે। તેના ભાગરૂપે આ એક ફાયરિંગની ઘટના બની છે અને અત્યારે આધુનિક જમાનામાં તરત જ આવી ઘટનાઓ કેમેરામાં કેદ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે અને તેના કારણે પોલીસે પગલાં પણ લેવા પડે છે। બિલકુલ બિલકુલ, આ એક મહત્વપૂર્ણ બાબત છે અને ચિંતાજનક બાબત છે। પરંપરાઓ બધું બરોબર છે, પરંતુ ઘણીવાર લગ્નમાં આ પ્રકારના ગોળીબારથી મોતની ઘટનાઓ પણ આપણે જોઈ ચૂક્યા છે, એટલે આ ચિંતાજનક બાબત છે। એક તરફ પરંપરા, બીજી તરફ લગ્ન પ્રસંગ આપ જોઈ શકો છો કેશોદમાં।